નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સૈયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું તલાટીના જે પણ મંત્રી છે મિત્રો એની પરીક્ષા પ્લસ પગારમાં મિત્રો ફેરફાર કરાયેલો છે, એની એક અપડેટ સામે આવેલી છે. તલાટી મંત્રીના મિત્રો તમામ ઉમેદવારો માટે ખુશ ખબર છે કે કાંઈનું કારણ છે કે ભાઈ તલાટી પરીક્ષા તો મિત્રો ગમે તે રીતે લેવાય, જે પણ બનવાના છે તલાટી એ તો બનશે જ, પરંતુ મિત્રો પગારમાં ફેરફાર કરેલો છે, પગાર વધ્યો છે કે ઘટ્યો છે એ બધી અપડેટ આજે તમને આપીશું. તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી ગુજરાતમાં આવનાર તમામ સરકારી ભરતી પ્લસ મિત્રો તલાટી ભરતીની નાનામાં નાની અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીશું. તો સમય ન બગડતા આગળ વધીએ અને જોઈએ કે શું છે ભાઈ અપડેટ. તો મિત્રો, તલાટી કમ મંત્રીઓના પગાર ધોરણ અને ખાતાકીય જે પણ પરીક્ષાનો ફેરફાર કરાયેલો છે એના પછી જો મિત્રો અહીંયા તમે જોઈ શકતા હશો તો ભાઈ રાજ્યના પંચાયત વિભાગો તલાટી કમ મંત્રીના પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ બાબતે તેમજ ખાતાકીય પરીક્ષા મુદ્દે 1 મે 2025નો મહત્વનો ઠરાવ જાહેર કર્યો છે. તે મુજબ 23/11/2019થી 18/10/2022ના સમયગાળા દરમિયાન પાત્રતા ધરાવતા તલાટી કમ મંત્રીને ખાતાકીય પરીક્ષા પાસ કર્યાથી મૂળ પાત્રતાની તારીખો પ્રમાણે ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાનું રહેશે. મિત્રો, અહીંયા ડેટ આપેલી છે ભાઈ 23/11/2019થી લઈને 2022ની વચ્ચે જે પણ ભરતી લેવાયેલી હતી ત્યાં સુધીમાં જેટલી પણ ભરતી હતી એમાં જે પણ તલાટી કમ મંત્રી બન્યા છે એ બધાને અહીંયા તમે જોઈ શકતા છો ભાઈ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાનું રહેશે મિત્રો, જેને પગાર વધવા બાબત મિત્રો અપડેટ છે. અને મિત્રો હવે જે પણ ભરતી લેવાશે મે મહિના સુધીમાં મિત્રો અહીંયા અપડેટ લખેલી છે. એના પછી મિત્રો હવે જે પણ ભરતી લેવાશે એમાં પણ કંઈક આ રીતનું હશે ને મિત્રો, એની જે પણ પરીક્ષા છે એમાં પણ થોડા ઘણો ચેન્જ છે એ બાબતે અહીંયા માહિતી છે. તો મિત્રો બઢતીની ને એ બધી માહિતી પણ છે. તો જો મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આની તમામ નાના મોટા અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મળીશું ફરી એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.